નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 3માં આપણી ગણિતની જે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી તારીખ 6/1/2023ના રોજ જે 25 ગુણની લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 છે, દરેકમાંથી મિત્રો નીચે આપેલા બે વસ્તુ પૈકી ભારે લગતી વસ્તુના નામ લખવાના છે। અહીંયા કોઈ પણ તમારે 4 વસ્તુના નામ લખવાના છે, પરંતુ આપણે મોસ્ટ ઓફલી પ્રશ્નોનું સોલ્યુશન કરીએ। ભારે વસ્તુની વાત કીધી છે તો 1 નંગ ચીકુ અને 1 નંગ તરબૂચ, બરાબર। તો ભારે કયું? તો 1 નંગ તરબૂચ છે। પ્લાસ્ટિકની બોટલ ને સ્ટીલની બોટલ, તો સ્ટીલની બોટલ ભારે કહેવાય। કોળું ને ટામેટું, તો કોળું ભારે છે। લીંબુ ને તરબૂચ, તો તરબૂચ ભારે છે। 10 રૂપિયાની નોટ ને 10 રૂપિયાનો સિક્કો, તો 10 રૂપિયાનો સિક્કો ભારે છે। 1 વર્ષનું બાળક ને 10 વર્ષનું બાળક, તો 10 વર્ષનું બાળક ભારે છે। અહીંયા કૂતરો ભારે છે। અહીંયા મિત્રો સ્ટીલની ફૂટપટ્ટી ભારે છે। અહીંયા પ્લાસ્ટિકનો અને સ્ટીલનો ગ્લાસ, તો સ્ટીલનો ગ્લાસ ભારે છે। 1 કિલો વજનિયું અને 5 કિલો, તો 5 કિલો વજનિયું ભારે છે। એવી રીતે અહીંયા મોબાઈલ ને લેપટોપ, તો લેપટોપ ભારે છે। લાકડાની ખુરશી પ્લાસ્ટિકની, તો લાકડાની ખુરશી ભારે છે। હાથી અને મદનિયું, તો હાથી ભારે છે। પુસ્તક અને દફતર, તો દફતર ભારે છે। કપ અને ડોલ, તો ડોલ ભારે છે। હેલ્મેટ અને ટોપી, તો મિત્રો અહીંયા હેલ્મેટ ભારે છે। હાથી ને બકરી, તો હાથી ભારે છે। બસ ને ટ્રેન, તો ટ્રેન ભારે છે। ટ્રેક્ટર અને બાઇક, તો ટ્રેક્ટર ભારે છે। અને મરઘી અને ભેંસ, તો ભેંસ ભારે છે। તો આવી રીતે આપણે ભારે લાગતી વસ્તુના નામ લખવાના। પ્રશ્ન 2 છે, નીચેના વ્યવહારુ કોયડા ઉકેલવાના છે। અહીંયા મિત્રો તમને કોઈ પણ 1 થી 2, 5માંથી 1 થી 6 અને 10માંથી મિત્રો એક પ્રશ્ન પૂછવાનો છે। પહેલું છે, રમેશ બજારમાં શાકભાજી ખરીદવા જાય છે તો 20 કિલોગ્રામ બટેકા ખરીદ્યા અને 11 કિલોગ્રામ રીંગણ ખરીદ્યા, તો કુલ કેટલા શાકભાજી ખરીદ્યું? તો 20 અને 11નો સરવાળો કરવાનો છે। તો મિત્રો આપણે આ રીતે સરવાળો કરી શકીએ છીએ, બરાબર। 0માં 1 ઉમેરીએ તો 1, 2 ને 1 3, તો 31 કિલોગ્રામ શાકભાજી ખરીદ્યું। પ્રશ્ન 2 છે, લતા બજારમાં ફળ ખરીદવા જાય છે, 14 કિલોગ્રામ સફરજન ખરીદ્યા, 12 કિલોગ્રામ જામફળ ખરીદ્યા, તો કુલ કેટલા કિલોગ્રામ ફળ ખરીદ્યા? તો 14 અને 12નો સરવાળો કરવો પડે, તો 6 અને 2 26 કિલોગ્રામ છે એ મિત્રો એમણે ફળ ખરીદ્યા હશે। ત્રીજું છે, રાહુલનું વજન 21 કિલોગ્રામ અને પ્રીતિનું વજન 18 છે, તો બંનેનું વજન કેટલું? તો આપણે 21 અને 18નો સરવાળો કરવો પડે। અહીંયા 9 અને 3 39 કિલોગ્રામ બંનેનું વજન થાય છે। ચોથું છે, એક બોક્સમાં મિત્રો 18 કિલોગ્રામ સફરજન, 25 કિલોગ્રામ જામફળ, તો બંને કુલ કેટલા કિલોગ્રામ છે? તો મિત્રો 18 અને 25નો આપણે સરવાળો કરવો પડે। તો 18 ને 5 કેટલા? 8, 8 ને 5 કેટલા થાય? તો 13, 13નો તગડો વધી 1, તો 2 ને 3 અને 1 4, એટલે કુલ 43 કિલોગ્રામ ફળ છે। પાંચમું છે મિત્રો, મારી મમ્મી દુકાનદાર પાસેથી 12 કિલોગ્રામ મગ અને 5 કિલોગ્રામ તુવેર દાળ ખરીદે છે, તો કુલ કેટલું ખરીદ્યું? તો 12 અને 5 17 થાય, તો 17 કિલોગ્રામ। છઠ્ઠું છે, એક વેપારી 50 કિલોગ્રામ ઘઉં અને સોમવારે તેમાંથી 16 કિલોગ્રામ ઘઉં વેચે તો કેટલા કિલોગ્રામ બાકી રહે? હવે મિત્રો 50માંથી 16 આપણે બાદ કરવા પડે, તો 50માંથી 16 બાદ કરો એટલે વધ્યા 34, તો 34 કિલોગ્રામ બાકી રહેશે। સાતમું છે, પિતાનું વજન 60 કિલોગ્રામ અને પુત્રનું વજન 18 કિલોગ્રામ છે, તો પિતાનું વજન પુત્રના વજન કરતાં કેટલા કિલોગ્રામ વધારે છે? તો 60માંથી 18 આપણે બાદ કરવા પડે, તો 60માંથી મિત્રો 18 બાદ કરી નાખો, તો રહ્યા 42, તો 42 કિલોગ્રામ વધારે છે। આઠમું છે, એક વેપારી સોમવારે 90 કિલોગ્રામ ચોખા લાવે છે અને 30 કિલોગ્રામ ચોખા વેચે છે, તો કુલ કેટલા ચોખા વધ્યા હશે? તો 90માંથી 30 બાદ કરો, વધ્યા એટલે 60, તો 60 કિલોગ્રામ ચોખા વધ્યા હશે। નવમું છે, સમીર 75 કિલોગ્રામ ઘઉં ખરીદે છે, તેમાંથી 25 કિલોગ્રામ ઘઉં વધ્યા હોય તો તેને કેટલા કિલોગ્રામ ઘઉં વાપર્યા હશે? તો 75માંથી 25 કિલોગ્રામ બાદ કરો એટલે વધ્યા 50, તો 50 છે એ મિત્રો ઘઉં વાપર્યા હશે, બરાબર। દસમું છે, માતાનું વજન 55 કિલોગ્રામ અને પુત્રીનું વજન 20 કિલોગ્રામ છે, તો માતાનું વજન પુત્રીના વજન કરતાં કેટલું વધારે છે? તો 55માંથી 20 બાદ કરી નાખો, તો અહીંયા આ રીતે આપણે બાદ કરી દઈએ, બરાબર। તમને બાદબાકી શીખવાડી દઉં। 5માં 0 બાદ કરીએ 5, 5માંથી 2 બાદ કરીએ તો 3, તો 35 કિલોગ્રામ વધ્યું। પ્રશ્ન 3 છે, અહીંયા મિત્રો તમારે સરવાળાના બાદબાકી કરવાના છે। અહીંયા 25 અને 12નો સરવાળો કરો, તો 5 ને 2 7 થાય, 2 ને 1 3, તો 37 આવ્યું। અહીંયા મિત્રો જોઈએ બીજો દાખલો, 3 ને 5 8 થાય, 3 ને 2 તો 5 થશે, એટલે 58 આવશે। એવી રીતે અહીંયા ત્રીજો દાખલો છે, 8 ને 1 9 થાય, 2 ને 1 3 39 કિલોગ્રામ। ચોથું છે, 0માં 5 ઉમેરીએ તો 5, 5 ને 2 7, 3 ને 2 5, 5 6 ને 75। પાંચમું છે, 0માં 5 ઉમેરો 5, 5માં 2 ઉમેરો તો 7 અને એ 8માં 1 ઉમેરો તો 9, તો 975
થયું। આ આપણે વાત કરી સરવાળાની। હવે બાદબાકી કરી દઈએ। 1માં 0 બાદ કરીએ તો 1, 7માંથી 2 બાદ કરીએ તો 5। અહીંયા 7મો દાખલો છે, 8માંથી 5 બાદ કરીએ તો 3, 2માંથી 2 જાય તો 0, 2માંથી 1 જાય તો 1। એના પછી 9મો છે, 0માં 0 બાદ કરીએ તો 0, 9માં 7 ઉમેરીએ તો 7 બાદ કરીએ તો 2, એટલે 20 આવશે। એવી રીતે મિત્રો 0માં 0 બાદ કરીએ 0, 2માં 0 બાદ કરીએ તો 2 અને 8માંથી 2 બાદ કરીએ તો 6 વધે છે। અને 10મો છે, 5માંથી મિત્રો 5 જાય તો 0, 3માંથી 2 જાય તો મિત્રો 1 અને 5માંથી 4 જાય તો 1, એટલે 110 બાકી રહે। હવે પ્રશ્ન 4ની વાત કરીશું મિત્રો। સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે। એક પેનના 3 રૂપિયા તો 8 પેનના કેટલા? મિત્રો આપણે ગુણાકાર કરવો પડે। 1 પેનના 3, 8 પેનના કેટલા? 8 તારી 24, તો અહીંયા મિત્રો 24 રૂપિયા આવે। બીજું છે 5 ભેંસના કુલ કેટલા પગ થાય? તો 1 ભેંસને 4 પગ, 5 ભેંસના ગણવાના, 5 ચોક 20, તો 20 પગ થશે। છઠ્ઠું છે 6 રિક્ષાના કુલ કેટલા પૈડા? 1 રિક્ષાને 3 પૈડા, 6 રિક્ષાના પૈડા છે તો 6 3 18, તો 18 પૈડા થયા। ચોથું છે દરેક બાળકને 7 ચોકલેટ આપવાની હોય તો 7 બાળકને ચોકલેટ આપવાની કેટલી ચોકલેટ જોઈએ? દરેકને 7, 7 તો 7 49 ચોકલેટ જોઈએ। પાંચમું છે મિત્રો 3 રિક્ષાના કુલ કેટલા પૈડા? તો 3 રિક્ષાને 1 રિક્ષાને 3 પૈડા, 3 રિક્ષાના ગણવાના, 3 તારી 9, 9 પૈડા થયા। છઠ્ઠું છે 4 મોટર કારના કુલ કેટલા પૈડા છે? 1 મોટર કારને 4, 4ના કેટલા? તો ચોકો 16 પૈડા થયા છે। હવે મિત્રો 7મું છે 7 બળદના કુલ કેટલા પગ? 7ના બળદ છે, એક બળદના 4 પગ, 7 ચોક 28 પગ થયા। 8મું છે 1 બિસ્કિટની કિંમત 5 રૂપિયા તો 9 બિસ્કિટની કિંમત કેટલી? મિત્રો 1 બિસ્કિટની 5 છે, 9 બિસ્કિટની વાત કરી છે તો 9 પચું 5 નું 45, બરાબર, 9 પચું 45, તો 45 રૂપિયા થશે। 8 સાયકલના કુલ કેટલા પૈડા? મિત્રો 1 સાયકલના 2 પૈડા, 8ના ગણવાના છે, 8 દુ 16 પૈડા થયા। 10મું છે 1 પંખાના 3 પાંખિયા છે તો તેવા 8 પંખાના કેટલા? તો 1 પંખાને 3 છે તો 8ના 8 તારી 24 પાંખિયા થયા। એવી રીતે મિત્રો 11મું છે મોહન 5 રૂપિયાની એક એવી 7 પેન ખરીદે છે તો તેણે કેટલે મિત્રો રૂપિયા ચૂક્યા હશે? તો મિત્રો 7 પચું 35 રૂપિયા। 12મું છે 9 હરણના કુલ કેટલા પગ? 1 હરણને 4 પગ, 9ના ગણવાના હશે તો 36 પગ થશે। 13મું છે 1 પેનની કિંમત 3 રૂપિયા છે તો 7 પેનની કુલ કેટલી કિંમત? મિત્રો 1 પેનની વાત કરી છે 3 રૂપિયા, 7 તારી 21 રૂપિયા થશે। 14મું છે 1 ચોકલેટની કિંમત 2 રૂપિયા તો 5 ચોકલેટની કિંમત, તો 5 દુ 10 રૂપિયા થશે। 15મું છે ગીતા દુકાનવાળા પાસેથી 3 રૂપિયાની એક એવી 9 પેન્સિલ ખરીદે છે તો તેણે કેટલા રૂપિયા આપવા પડે? 9 તારી 18 રૂપિયા મિત્રો આપવા પડશે। જો અહીંયા ગીતા દુકાનદાર પાસે 3 રૂપિયાની એક એવી 9, તો 9 તારી 27 રૂપિયા આપવા પડે છે, બરાબર, તો 27 થશે। 16મું છે કનુભાઈ દુકાનમાંથી 5 રૂપિયાની કિંમતના 3 રૂમાલ ખરીદે છે તો તેમને કુલ કેટલા રૂપિયા આપવા પડે? 5 રૂપિયાના 3, 5 તારી 15 રૂપિયા આપવા પડશે। મનીષા પાસે મિત્રો 10 રૂપિયાની 4 નોટ છે તો તેણે પાસે કેટલા રૂપિયા થાય? તો 10 રૂપિયાની 4 નોટ એટલે 40 રૂપિયા થયા। 18મું છે સોહન 1 પેન 5 રૂપિયામાં ખરીદે છે તો 10 પેન ખરીદવા તેણે કેટલા રૂપિયા આપવા પડે? તો 1 પેનના 5 રૂપિયા, 10ના 50 થશે। 9મું છે 4 બકરીના કેટલા પગ? 1 બકરીના 4 તો 4 તો ચોખ્ખો 16 કરવા પડે, બરાબર, એટલે 16 પગ થયા। 10 ચકલીના કેટલા પગ થાય? મિત્રો 1 ચકલીને 2 પગ, 10ના 20 પગ થયા। 21મું છે 1 ખુરશીના 4 પાયા છે તો 5 ખુરશીના, તો 4 પચું 20 પાયા થશે। 22મું છે 1 બોક્સમાં મિત્રો 5 લાડુ સમાય તો 5 બોક્સમાં કેટલા સમાય? તો 25 લાડુ સમાય। 23મું છે 1 રબરના 5 રૂપિયા તો 8 રબરના કેટલા? તો 5 8 પચું 40। 24મું છે 1 રૂમમાં મિત્રો 4 બારી હોય તો 3 રૂમની બારી, 4 તારી 12 બારી થાય। 25મું છે 1 પતંગની કિંમત 5 રૂપિયા તો 9 પતંગની કિંમત, 5 9 45 રૂપિયા। હવે આપણે પ્રશ્ન 5નો ગુણાકાર કરવાનો છે મિત્રો। અહીંયા તમારે ખાસ કરીને 21 × 3, તો આ રીતે 21 × 3નો ગુણાકાર આપણે કરીએ, 1 2નો કરીએ એટલે તમને આવડી જશે। 3 1 3, 3 દુ 6, 63 આવ્યા। એવી રીતે 23 અને 6નો ગુણાકાર કરીએ, 6 તારી 18, 18નો આઠડો વધી 1 આવશે, 6 દુ 12, 12 ને 1 વધી ગણવાની એટલે કે ઉમેરવાના, 13 138 થયા। તો આવી રીતે તમારે ગુણાકાર છે મિત્રો દરેકના ગણી લેવાના છે। તો મિત્રો ખાસ કરીને આપણે એક બીજો પણ તમને દાખલો ગણી લઈએ 25નો। તો 25નો કેવી રીતે ગણવાનો? 25 × 3 તો 3 પચું 15, 15નો પાછળો વધી 1, 3 દુ 6 ને 1 7 એટલે 75 રૂપિયા થયા। 75 જવાબ આવે છે। અહીંયા મિત્રો 32 અને 4 છે તો 32 × 4 કરીએ, 4 દુ 8 થાય અને 4 તારી 12, 128 થયો। તો આવી રીતે દરેકના ગુણાકાર છે એ મિત્રો તમારે કરવાના છે। તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે। મિત્રો વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને લાઇક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો,
જેથી કરી અમે તમારા સુધી આવા વિડીયો મિત્રો મોકલતા રહીએ. ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.